ખેપિયાની યુક્તિ નિષ્ફળ કરાવી પારડી પોલીસે અદ્ભુત ચોરખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પારડી 4 રસ્તા નજીક નેશનલ હાઈવે 48 પર નાકાબંધી દરમિયાન પારડી પોલીસે એક મહિન્દ્રા વીરો પિકઅપમાંથી ખાસ તૈયાર કરાયેલા ગુપ્ત ચોરખાનામાં છુપાવવામાં આવેલ ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દમણથી સુરત તરફ લઈ જતા 2 ખેપિયાઓ પાસેથી મળેલા કુલ મુદ્દામાલ 3,43,200નો કબજે કરવામાં આવ્યો છે। પારડી પોલીસ મથકના પીઆઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ આહિર, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ અને કિરીટસિંહ પેટ્રોલિંગ દરમિયાન દારૂની ખેપ અંગે ચોક્કસ બાતમી મળી હતી। બાતમીના આધારે પારડી 4 રસ્તા બ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી। ત્યારે શંકાસ્પદ રીતે પસાર થતો પિકઅપ જીજે 32T9841 ને ટ્રાફિક જામ કરી રોકવામાં આવ્યો હતો। શરૂઆતની તપાસમાં ટેમ્પો ખાલી જણાતો હતો, પરંતુ બાતમી ચોક્કસ હોવાથી વધુ તપાસ કરાતા ચેસિસના ભાગે કુશળતાપૂર્વક બનાવેલા ગુપ્ત ચોરખાના મળી આવ્યું હતું। સ્ક્રૂ ખોલતા તેમાંથી ₹43,200નો વિદેશી દારૂ ભરેલો જથ્થો હાથ લાગ્યો હતો। પોલીસે પિકઅપ સાથે દારૂ મળી કુલ ₹3,43,200નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ચાલક હાર્દિકભાઈ ડાયાભાઈ સોશા ઉંમર 28 તથા સાથે બેસેલો હિતેકભાઈ નાથાભાઈ વાળા ઉંમર 29 બંને કોડીનાર ગીર સોમનાથની ધરપકડ કરી છે। પારડી પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને ખેપિયાઓની કુશળ યુક્તિને નિષ્ફળ બનાવી છે। चल, पकड़।